વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે કચ્છના ભુજમાં પણ નારી શક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભુજની વિષ્ણુ ધર્મ સ્કૂલ અને શક્તિ મહિલા સંગઠન દ્વારા સંયુક્ત રીતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં પાયાની કામગીરી કરનાર આશરે 80 જેટલી પ્રભાવશાળી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહિલાઓના સંઘર્ષ અને તેમની સફળતાને બિરદાવવા માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત વક્તાઓએ સમાજમાં મહિલાઓના યોગદાનની સરાહના કરી તેમને વધુ સશક્ત બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। જેટલી બેનો ડોક્ટર્સ છે, વકીલ છે અને વિવિધ ક્ષેત્રે હોદ્દેદાર છે, સાથે સાથે એ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે, એમને આપણે સન્માનિત કરીએ, કેમ કે એ લોકો પોતાના ફિલ્ડ સાથે, પોતાના જોબ સાથે પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। એક સ્ત્રીને જોબ કરવું કેટલું અઘરું પડે છે અને સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવી એ એક મહાનતા છે કે આપણે એ બહેનોના સન્માન એટલે કરવા જોઈએ, કેમ કે દરેક દિવસો હોય જ છે, પણ મહિલા દિવસ એ મહિલાઓ માટે ખાસ હોવો જોઈએ અને એ દરેક માટે સન્માનનો દિવસ હોવો જોઈએ, દરેક માટે, ખાલી મહિલા માટે નહીં, કેમ કે સ્ત્રી ધારે બધું કરી શકે છે અને સ્ત્રીના આધીન જ બધું છે અને દેવોએ પણ સ્ત્રીને આગળ રાખી છે। એક બહેનોને સન્માન પાત્ર બનાવવા માટે આયોજન કર્યું છે। એમાં આપણા કચ્છના ડીવાયએસપી સર પારુલબેન કારા અને રશ્મિબેન અને દેવાંશીબેન અને મીરાબેન સાવલિયા જે રેડક્રોસના છે ઈ અને સી ટીમ વાળી બહેનો અમને ખૂબ સાથ સહકાર માટે આવ્યા છે। એ બહેનોને મોટિવેશન કરવા આવ્યા છે અને હંમેશા અમે આવું કાંઈ ને કાંઈ આયોજન કરતા રહીએ એ સાથે જ અમને બધી બહેનોને નમ્રતા વિનંતી કરું છું।